જંબુસર અને વડોદરાના પાદરાને જોડતો રોડ ઉપર આવેલી ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી. લગભગ 7.5 કલાકથી વધુની જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. ઔદ્યોગિક નગરી ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના જંબુસરથી વડોદરાના પાદરાને જોડતા માર્ગ ઉપર ઉચ્છદ ગામ નજીક આવેલી ટાઈમર માઉઝર નામની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ વડોદરા, ભરૂચ અને જંબુસરના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. વિકરાળ આગના પગલે જંબુસરથી પાદરાને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. ફાયર ફાઈટરોએ લગભગ 7 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ ફાયર સેફટી એન્ડ હેલ્થ વિભાગની વહીવટીતંત્ર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આગ લાગવાના વારંવાર બનાવો બને છે, ત્યારે ફાયર સેફટી અંગે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આજરોજ વહેલી સવારે ટાઈમ ટેકનોપ્લાસ્ટ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને પગલે નજીકની ફાયર સર્વિસ તેમજ આસપાસની ઇન્ડસ્ટ્રીની ફાયર સર્વિસ, ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ, દહેજ ડીએમસી ફાયર સ્ટેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર બ્રિગેડ જેમ ટોટલ 9 જેટલી ગાડીઓએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરેલ છે.